પિઝાની ડિશમાં આપણે ભાખરી અને કારેલનું શાક આપીએ તો સોશિયલ મીડિયા અને એજ્યુકેશન એવા બે કોમ્બિનેશન છે. તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે કોઈ એક વિદ્યાર્થીને કે કોઈ એક બાળકને કે કોઈ એક મનુષ્યને આપણે પિઝાની પસંદગી આપી છે અને એની સામે ભાખરી અને કારેલનું શાક છે, તો એ શું પસંદ કરશે? પણ આપણે કંઈક એવું કરવાનું છે કે આપણે એને ભાખરી પીઝા ખવડાવવાના છે. ઘણી બધી મમ્મીઓ બહુ સ્માર્ટ હોય અને એ ભાખરી પીઝાનો નાસ્તો આપે, એટલે એનો બેઝ છે એ ભાખરીનો રહે, પણ એની ઉપર ચીઝ ને ટોપિંગ્સ ને બધું હોય, એટલે અલ્ટિમેટલી સેમી હેલ્ધી ડાયટ થઈ જાય. તો સોશિયલ મીડિયા અને એજ્યુકેશનની આપણે વાત કરીએ એ પહેલાં સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા વાપરવા માટે એજ્યુકેશનની જરૂર છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, જેમ કે ક્યારે કરવો, કેટલો સમય કરવો, કોને ફોલો કરવા, કયું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું. તો સોશિયલ મીડિયા વાપરવા માટે સૌથી પહેલાં એજ્યુકેશનની જરૂર છે, એ એક ભાગ છે. અને બીજો ભાગ એ છે કે સોશિયલ મીડિયા દ્વારા આપણે કઈ રીતે એજ્યુકેશન આપી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન અને સોશિયલ મીડિયા એજ્યુકેશનમાં તફાવત છે. આપણે માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. જેમ કે અમારી પાસે પેશન્ટ્સ આવે કે સર PSA લેવલ વધારે છે એટલે મને પ્રોસ્ટેટ કેન્સર છે, તો દર્દીઓ લગભગ પોતાનું નિદાન કરીને જ આવતા હોય છે કે મને આ તકલીફ છે. એટલે એવું બતાવે કે સર આ PSA 7 આવ્યું છે, 4ની નીચે હોવું જોઈએ અને 7 છે એટલે મને પ્રોસ્ટેટ કેન્સર નથી ને. તો ત્યારે એ જે ઓનલાઈન જે કંઈ સાહિત્ય વાંચીને આવ્યા હોય છે એ એમની ઓનલાઈન ઇન્ફોર્મેશન છે. પછી અમે પેશન્ટ્સને સમજાવીએ કે પ્રોસ્ટેટ કેન્સરમાં PSA વધે એ વાત સાચી, પણ PSA વધે એટલે પ્રોસ્ટેટનું કેન્સર હોય એવું જરૂરી નથી. PSA વધવાના ઘણા બધા કારણો હોઈ શકે, કેન્સર સિવાયના પણ, અને માટે આપણે આગળ એની તપાસ કરવી જોઈએ. તો એ જે માહિતી હું પેશન્ટને આપું છું, એ જે સમજણ હું પેશન્ટને આપું છું, એ નોલેજ છે. આઈ એમ એજ્યુકેટિંગ માય પેશન્ટ્સ. એવી જ રીતે મારા ઓપરેશન થિયેટરનું AC બગડી ગયું અને એમાં E6ની એરર આવે છે, તો પહેલું કામ હું શું કરીશ, હું નેટ પર જઈને વાંચીશ કે E6ની એરરનો મતલબ શું થાય. તો એનો અર્થ એમ થાય કે આઉટર યુનિટ અને ઇનર યુનિટ વચ્ચેનું કનેક્શન તૂટી ગયું છે. તો એ ઇન્ફોર્મેશન મને મળી ગઈ, પણ એ ઇન્ફોર્મેશનના આધારે હું AC રિપેર નહીં કરી શકું. કદાચ હું યુટ્યુબ પર 1-2 વિડીયો પણ જોઈશ કે હાઉ ટુ ફિક્સ E6 એરર ઇન AC. કદાચ ખોલવાનો પણ ટ્રાય કરીશ, પણ હું એને રિપેર નહીં કરી શકું, કારણ કે મારી પાસે માત્ર માહિતી છે, જ્ઞાન નથી. AC રિપેર કરવા માટે મારે કોઈ ટેકનિશિયનની જરૂર પડશે. હા, એ ટેકનિશિયન આવીને મને 1-2 વાર શીખવે કે આમાં આ જોવાનું હોય, પછી કદાચ હું 3જી-4થી વાર કરી શકું. તો એ ટેકનિશિયને જે મને આપ્યું એ એજ્યુકેશન છે, એ જ્ઞાન છે. સો ઇન્ફોર્મેશન એટલે માત્ર માહિતી, માત્ર ડેટા, માત્ર ટેક્સ્ટ. નોલેજ એનાથી થોડું વિશેષ છે. એ માહિતીઓનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એની સમજણ એટલે નોલેજ, એટલે જ્ઞાન. તો આપણી પાસે અત્યારે ઇન્ફોર્મેશન ખૂબ બધી છે, દરેકના મોબાઈલમાં છે. આપણે કોઈ પણ નવો શબ્દ હોય સૌથી પહેલાં આપણે ગૂગલ કરીએ છીએ. ઇન્ફોર્મેશન ઘણી બધી છે, પણ નોલેજ ઓછું છે, કારણ કે એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એની સમજણ નથી. અને માટે એજ્યુકેશનની જ્યારે આપણે વાત કરીએ સોશિયલ મીડિયા દ્વારા, ત્યારે એનો થોડો જુદો અર્થ થાય. જેમ કે આપણે ઓનલાઈન વિડીયોઝ જોઈને સ્વિમિંગ નથી કરતા. આપણે સ્વિમિંગ શીખવા માટે એક કોચની જરૂર પડે છે. તો એજ્યુકેશન એટલે એવી કોઈ પણ માહિતી જે આપણે ઉપયોગમાં લઈ શકીએ, જે અપ્લાય કરી શકીએ આપણા રોજિંદા જીવનમાં, ત્યારે એ નોલેજ બની જાય. હવે સોશિયલ મીડિયાની જ્યારે આપણે વાત કરીએ, જ્યારે શબ્દ આપણા કાને પડે સોશિયલ મીડિયા, ત્યારે સૌથી પહેલાં આપણને એમ જ હોય કે સોશિયલ મીડિયા એટલે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ.
આવું બધું. અને આપણે જ્યારે સોશિયલ મીડિયા અને એજ્યુકેશનની વાત સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપણને કંઈક ભણાવવામાં આવશે કે ફેસબુક દ્વારા આપણને કંઈક ભણાવવામાં આવશે. પણ હકીકતમાં જે મેરિયમ વેબસ્ટર ડિક્શનરી છે એ પ્રમાણે સોશિયલ મીડિયાનો અર્થ બહુ વ્યાપક છે. સોશિયલ મીડિયા એટલે એક એવું ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન જેમાં વપરાશકર્તા એટલે કે યુઝર ઓનલાઈન કોમ્યુનિટીઝ જનરેટ કરે છે, એટલે કે સમૂહ બનાવે છે. શેને માટે? કશુંક શેર કરવા માટે. અને શું શેર કરે છે? માહિતી શેર કરે છે, આઈડિયાઝ શેર કરે છે, મેસેજીસ શેર કરે છે અને કોન્ટેન્ટ શેર કરે છે. હું વોટ્સએપમાં કોઈને મેસેજ કરું તો એ સોશિયલ મીડિયા છે, ઓનલાઈન ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન. યુટ્યુબ સોશિયલ મીડિયા છે. તો કોન્ટેન્ટ જે છે બેઝિકલી યુઝર જનરેટેડ કોન્ટેન્ટ એન્ડ કોમ્યુનિટી. વપરાશકર્તાએ જે કંઈ સમૂહ બનાવ્યો છે અને વપરાશકર્તા કે ઉપભોક્તા જે કંઈ કોન્ટેન્ટ પીરસે છે એ 4 ફોર્મમાં હોઈ શકે: ટેક્સ્ટના ફોર્મમાં, ઓડિયો, વિડીયો ઓર પિક્ચર્સ. સો આ પ્રમાણે બ્લોગ્સ પણ સોશિયલ મીડિયા છે, વિકીપીડિયા પણ સોશિયલ મીડિયા છે, યુટ્યુબ પણ સોશિયલ મીડિયા છે. આ ઘણું બધું, એવી દરેક એપ જે આપણને કંઈક કહી રહી છે, શીખવી રહી છે, એ સોશિયલ મીડિયા છે. તો એ પ્રમાણે સોશિયલ મીડિયા અને એજ્યુકેશનમાં એવી એપ્સ જે પ્રોપર સોશિયલ મીડિયા નથી, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર સિવાયની એવી એપ્સ જે એજ્યુકેશન આપી શકે, એ એક ભાગ છે. અને બીજો ભાગ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, જેને આપણે સોશિયલ મીડિયા તરીકે ઓળખીએ છીએ, એ એપ્સ. એજ્યુકેશનનો અર્થ આપણને બધાને ખબર છે, પણ એનું ઓરિજિન ક્યાંથી થયું? લેટિન શબ્દ છે એડ્યુકેટમ અને એડ્યુકેર, એના પરથી એજ્યુકેશન આવ્યું છે. હવે એડ્યુકેર જે છે, જેના પરથી એજ્યુકેશન આવ્યું છે, એનો અર્થ તો કંઈક અલગ જ થાય છે. એડ્યુકેર એટલે ટુ બ્રિંગ આઉટ, એટલે કે જે વિદ્યાર્થીમાં જે રહેલું છે, જે પ્રતિભા રહેલી છે, એને બહાર લાવવી. તો અત્યારે જે ફેશન શો થયો એ એડ્યુકેરનો ભાગ હતો. આપણે જ્યારે વિદ્યાર્થીઓને કોઈ કલા માટે પ્રોત્સાહન કરીએ, કશુંક વિચારવા માટે પ્રોત્સાહન કરીએ, કલ્પનાઓ દોડાવવા માટે પ્રોત્સાહન કરીએ, ચિત્રો દોરવા માટે પ્રોત્સાહન કરીએ, કશુંક રમવા માટે પ્રોત્સાહિત કરીએ, ત્યારે એડ્યુકેર છે, જે પ્રતિભા, એને બહાર લાવવાનું કામ આપણે કરીએ છીએ. અને બીજું છે એડ્યુકેટમ, એટલે કે ધ પ્રોપર એક્ટ ઓફ ટીચિંગ, જે આપણે જેને એજ્યુકેશન કહીએ છીએ, કે જે એક શિક્ષક છે એની શાળામાં ભણાવતા હોય, અથવા કોઈ પણ ગુરુ જ્યારે કોઈ શિક્ષણ આપે છે, એ એડ્યુકેટમ છે. એજ્યુકેશનનો પર્પઝ તો આપણને બધાને ખબર છે: વ્યક્તિત્વ વિકાસ, જાતનું ઘડતર, આપણી મૂલ્ય વૃદ્ધિ કરવી. આપણે ગઈકાલ હતા એના કરતાં આજે 1% બેટર છીએ. તો આપણી મૂલ્ય વૃદ્ધિ જે કરે છે, આપણા વ્યક્તિત્વનું જે ઘડતર કરે છે, એ શિક્ષણ છે. અને વર્ષોથી શિક્ષણનો ઉદ્દેશ્ય એકનો એક રહ્યો છે, એમાં કોઈ હેતુફેર થયો નથી. પણ સોશિયલ મીડિયાનું એવું નથી. સોશિયલ મીડિયાનો જ્યારે જન્મ થયો હતો ત્યારે આપણે યાદ કરીએ કે એનો ઉદ્દેશ્ય શું હતો. તો સૌથી પહેલા તમને યાદ હોય તો ઓર્કુટ આવ્યું હતું, અને એનો સૌથી પહેલો જે ઉદ્દેશ્ય હતો એ સંપર્કનો હતો, કે એવા મિત્રો કે જે નિશાળમાં હતા આપણી સાથે, પણ પછી કોઈ કારણસર છૂટા પડી ગયા. સ્કૂલ ફ્રેન્ડ્સ, આપણા શેરીમાં રહેતા મિત્રો, આપણી સાથે ભણતા મિત્રો, ટ્યુશનમાં રહેલા મિત્રો, કોલેજમાં રહેલા મિત્રો, જે 10-15 વર્ષ સુધી આપણને મળ્યા નથી, આપણને ખબર નથી કયા શહેરમાં છે, અત્યારે શું કરે છે. તો એમની માહિતી મેળવવા માટે, એમની સાથે સંપર્ક થઈ શકે એ માટે સૌથી પહેલા સોશિયલ મીડિયાનો ઉદ્ભવ થયેલો. જે સૌથી પહેલા 2009-10માં મને યાદ હોય તો ઓર્કુટ વોઝ વેરી પોપ્યુલર. પછી ધીરે ધીરે હેતુફેર થતો ગયો. સંપર્ક પછી આવ્યું સંચાર, કોમ્યુનિકેટ કરવા માટે. આપણે લોકોને મેસેજ કરતા, એમને ઓડિયો કોલ કરતા. તો એ રીતે ધીરે ધીરે સોશિયલ મીડિયામાં મેસેજિંગ શરૂ થયું, કોમ્યુનિકેશન શરૂ થયું, સંચાર શરૂ થયો, વોટ્સએપ શરૂ થયું. પછી હેતુફેર થયો અને આવ્યું અભિવ્યક્તિ. કોઈને કવિતા લખવી હોય તો સોશિયલ મીડિયા પર જાય,
કોઈને કંઈક અભિપ્રાય આપવો હોય તો સોશિયલ મીડિયા પર આપે, કોઈને કોઈ પોલિટિકલ વ્યૂ લેવો હોય તો સોશિયલ મીડિયા પર જાય, કોઈને લેખ લખવો છે તો સોશિયલ મીડિયા પર જાય, કોઈને પોતાનો ડાન્સ બતાવવો છે તો સોશિયલ મીડિયા પર જાય. તો અભિવ્યક્તિ, સંપર્ક, સંચાર, અભિવ્યક્તિ, ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. પણ પછી હેતુફેર થયો પ્રદર્શન માટે, પબ્લિક ડિસ્પ્લે માટે. હું ક્યાં જાઉં છું, કોને મળું છું, કયા શહેરમાં છું, કેવી સરસ મજાની ડીશ ખાઉં છું, કયા હિલ સ્ટેશન પર છું, મેં કઈ નવી ગાડી લીધી. આ બધું બતાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થવા લાગ્યો. અને સાથે સાથે પ્રશંસા એની સમાંતરે. બેઝિકલી આ બધું હું શું કામ કરું છું? બાકી હું 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં જઈને ડિનર કરું છું એ મારે તમને કહેવાની શું જરૂર છે? મેં નવી ઓડી લીધી એ મારે તમને કહેવાની શું જરૂર છે? એ હું મારા નજીકના વર્તુળમાં કહીશ, પણ હું આખા જગત સાથે શેર કરવા માંગુ છું જેથી કરીને મારી પ્રશંસા હું ઉઘરાવી શકું.